પણ બતાવી રહ્યા છે કે જ્યાં આગળ તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓ પહોંચ્યા હતા। નાયડુ સાહેબને આપ જોઈ રહ્યા છો, મુરલી મનોહર જોશીને આપ જોઈ રહ્યા છો કે જેઓને પ્રધાનમંત્રી તુરંત શપથ લે તે પહેલા જ મળવા પહોંચ્યા હતા અને તેઓની ઘરે જઈને મુલાકાત કરી હતી, તેઓના આશીર્વાદ મેળવ્યા હતા। નીતિશ કુમારની પણ પરિસ્થિતિ જોવા મળી હતી કે તેઓ આવી ચૂક્યા છે। બિલકુલ, બધા નેતાઓ જ્યારે હાજર છે ત્યારે આપણે એક વાત બહુ સરસ રીતે કહેવી પડશે। જ્યારે એનડીએના નેતા તરીકે પસંદગી થઈ રહી હતી ત્યારે માનનીય પ્રધાનમંત્રી સાહેબના જે સમર્થનમાં જે કંઈ પણ લોકોએ કહ્યું એ તમામ ભ્રમણાઓ જે 2 કે 3 દિવસથી સતત ચાલતી રહેતી હતી એ ભ્રમણાઓને તોડવાનું કામ કર્યું છે। જે પ્રકારની કુપ્રચાર કરવાનો કોશિશ કરવામાં આવી હતી એ તમામ કુપ્રચારનો પરપોટો એ ફૂટી ચૂક્યો અને ત્યારબાદ જે પ્રકારની એકતાના દર્શન થયા છે એ ચોક્કસપણે ભારતને આગળ લઈ જશે અને એ ભારતને આગળ લઈ જશે એમાં તમામ લોકોનો સાથ અને સહકાર હશે। એ પ્રકારની જે ભાવના શરૂઆતથી લઈને પ્રધાનમંત્રી સાહેબે રજૂ કરી છે એ જ ભાવનાના ભાગરૂપે તમામ લોકો સાથ અને સહકાર પણ આપશે એવી આપણે સૌની આશા છે। અને ભારતના તમામ નાગરિકો છે, ભારતના જે ટેક્સ પેયરો છે ખાસ કરીને કે જેમણે આ આર્થિક સ્થિતિમાં હંમેશા સિંહ ફાળો આપ્યો છે, આપણે ભારતને આ 5મી આર્થિક મહાસત્તા બનાવી શક્યા। આજે આપણે આગળ વધી રહ્યા છીએ એ બાબતમાં, આપણે જે બાબતમાં આગળ વધી રહ્યા છીએ એ બાબતનો લાભ માત્ર રાષ્ટ્રને નહીં પરંતુ સમગ્ર વિશ્વને થઈ રહે એ પ્રકારની જે સ્થિતિ છે, જે પ્રકારના મહાનુભાવોને મળવાની બાબત છે કે એ જે મહાત્મા ગાંધીની જે રાજઘાટ ઉપર જઈને જે પ્રકારે એમણે શ્રદ્ધાસુમન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યા, એ ઉપરાંત જે લોકો જે વડીલ નેતાઓ છે એ તમામને મળ્યા, મુરલી મનોહર જોશીજીને મળવા ગયા, અડવાણીજીને મળવા ગયા, એમના આશીર્વાદ લીધા। આજે આશીર્વાદ લેવાની અને એમના માર્ગદર્શન લેવાની જે પ્રથા છે એ સ્વાભાવિક રીતે આપણા સૌના હૃદયમાં વસી જાય તેવી બાબત છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે એક બાદ એક મહેમાનો આવી રહ્યા છે। અંદાજિત 15 થી 20 મિનિટનો સમય રજનીકાંતને આપ જોઈ રહ્યા છો કે જેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સાઉથના ઇન્ડિયાના એવા સ્ટાર કે કદાચ તેમના જેવા સ્ટાર બીજા કોઈ જન્મશે નહીં, ના ભૂતો ના ભવિષ્ય, તેમના માટે પણ એવું કહેવામાં આવી રહ્યું છે અને તેવા જ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી રહ્યા છે। એક બાદ એક તમામ મહાનુભાવોની એન્ટ્રી થઈ રહી છે હાલમાં અને ટૂંક સમયની અંદર જે રીતે બેઠક વ્યવસ્થા પણ જોવા મળી રહી છે, જે સાંસદો ત્યાં પહોંચ્યા છે શપથ લેશે તેમાં રાજનાથસિંહ સૌથી પહેલા જોવા મળી રહ્યા છે। એક ખુરશી છોડીને તેઓ જોવા મળી રહ્યા છે, એનો મતલબ એ સ્પષ્ટ છે કે કદાચ સંરક્ષણ મંત્રાલય તેમની પાસે જ રહેશે। ત્યારબાદ અમિત શાહની બેઠક વ્યવસ્થા જોવા મળી રહી છે, એટલે કે ગૃહ મંત્રાલય પણ તેમની પાસે રહેશે, તે પણ વાત સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। હિરેનભાઈ, અહીંયા મહત્વની વાત એ પણ છે, ભલે આ તમામ સાંસદો આજે મંત્રીપદના શપથ લઈ રહ્યા છે પરંતુ હજી પણ એ વાત જાણવા નથી મળી કે કોણ કયા નેતાઓ હશે, પરંતુ જે બેઠક વ્યવસ્થા પરથી આપણે ખ્યાલ મેળવી રહ્યા છે તો અહીંયા પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ હજી પણ જોવા મળી રહ્યું છે। એ વાત સ્પષ્ટ છે કે કદાચ ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે જ રહેશે, જે રીતે આપણે વાત કરી કે એસ જયશંકર પાસે શક્યતાઓ છે કે ફોરેન મિનિસ્ટ્રી રહેશે, મહત્વના જે ખાતાઓ છે તે ગુજરાતી લોકો પાસે જોવા મળશે અહીંયા આગળ। હિરેનભાઈ, બિલકુલ, ગુજરાત હંમેશા તમામ બાબતોમાં અગ્રેસર રહ્યું છે। ગુજરાત પાસે સેવાનું ભાથું અને સેવાનો અનુભવ બહુ મોટો છે અને આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ અત્યારની વ્યવસ્થા એ મુજબ આપણે જે કલ્પના અથવા તો આપણે જે પ્રકારે અહીંયા અનુમાન લગાવી રહ્યા છીએ એ અનુમાનથી ઉપર જઈને એક વાત કરીએ તો ખાસ કરીને એનડીએના તમામ ઘટકોની વાત કરીએ તો તમામ ઘટકોની જો ચર્ચા કરીએ તો તમામ ઘટકો અને ભારતીય જનતા પાર્ટીના તમામ એવા નેતાઓ, દિગ્ગજ નેતાઓ જેમની પાસે અનુભવ છે, આજે સ્વાભાવિક રીતે આપણે જે વાત કરીએ એ મુજબ અલગ અલગ પોર્ટફોલિયોના જે ખાસ પ્રકારના અનુભવ છે અને એમાં એમણે જે પ્રકારે સેવા કાર્ય કરે છે, જે પ્રકારે નિર્ણયો કર્યા છે એ તમામના આધારે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિ અત્યારે એનડીએ ઘટકના કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ સાંસદ છે એ કોઈ પણ જવાબદારી બહુ સારી રીતે નિભાવી શકે એમ છે। જેમાં આપણા માનનીય પ્રધાનમંત્રી, યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને જેમનો ઉદ્દેશ માત્ર ને માત્ર ભારતને વિકસિત ભારતના લક્ષ્ય સુધી પહોંચાડવાનું છે, એવા માર્ગદર્શન સાથે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે કોઈ પણ જવાબદારી નિભાવી શકવા સક્ષમ છે। થોડી ક્ષણોમાં થોડા સમય બાદ આપણે થોડા દિવસોમાં આપણે દરેકના પોર્ટફોલિયોના જે એલોકેશન છે એ જોઈ શકીશું અને પોર્ટફોલિયોના એલોકેશન બાદ એમની કામગીરી એ પહેલા જ દિવસથી એટલે કે ટેબલ ઉપર જ્યારથી ચાર્જ સંભાળશે ત્યારથી લઈને તુરંત શરૂ થશે અને એ કામગીરીના લાભ પણ છે એ તુરંત પહોંચે એ પ્રકારની વ્યવસ્થા તો આપણે અત્યારે બનાવી ચૂક્યા છીએ। નવા નિર્ણયો થશે, નવા કોઈ લાભ લોકો સુધી પહોંચાડવાના છે તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી આપણે પહોંચાડી શકીશું। 32.29 લાખ કરોડ લોકો સુધી આપણે જ્યારે એટલા કરોડ રૂપિયા આપણે જ્યારે લોકો સુધી યોજનાના માધ્યમથી પહોંચાડી શક્યા છીએ તો એ બહુ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે। એટલે હવે કોઈ પણ 1 રૂપિયો પણ ત્યાંથી નીકળશે એ પૂરેપૂરો 1 રૂપિયો લોકો સુધી પહોંચશે। આ તમામ શપથવિધિની ઘટના, કોને કયું પોર્ટફોલિયો મળશે, એ તમામ બાબતોનો નિચોડ એટલો છે કે ભારતની સેવા ખૂબ સુંદર રીતે થવા જઈ રહી છે, માટે અહીંયા દીવડા પ્રગટાવવાનો સમય છે।